જાણું છે મારું, છતાં પણ મેં પ્રોટીન મેનેજ કરવાની કોશિશ. આજે તો અમારી રામપિયારી ઊભી રહી ગઈ હતી. જો ગાડી रुकी भी तो कहाँ पे, पुलिस स्टेशन के સાઈડ में ને હાચું આજો ને તો છે ને નેલ પોલિશ કેવી દેખાય. આમ તો ખબર નહીં આવું કેવું જોઈએ કે વિડીયોમાં, પણ મને એમ થયું કે મેં મારા સાસુના ફોનમાં ડાઉનલોડ કરીને રાખી છે યુટ્યુબ માંથી, રોવા જેવું થાય. પણ એની સામે તો રોતી નથી. અખતરો કર્યો હતો નાનકડો, પણ સરસ થયો હતો. ચૈત્રી નવરાત્રી નું આજે પહેલું નોરતું છે, તો બધાને જય માતાજી પહેલા તો. અને આજનો મારો દિવસ છે, દિનચર્યા હું તમને બતાવી દઉં. અને એ પહેલા કહી દઉં કે આજે મેં જે કંઈ ખાધું પીધું છે એનું કમ્યુનિટી પોસ્ટમાં મેં મૂક્યું છે કોષ્ટક પોષણ મૂલ્યનું. ને આજે ચૈત્રી નવરાત્રી છે, 91 છે મારું, છતાં પણ મેં પ્રોટીન મેનેજ કરવાની કોશિશ કરી છે અને મારું ડે બેલેન્સ ડે એવી ટ્રાય કરી છે. તો તમે કમ્યુનિટી પોસ્ટમાં મારું જોઈ લેજો ટાઈમ ટેબલ, આજનું શેડ્યુલ. મેં સવારમાં મૂક્યું તો રોજ હું મૂકીશ. અને બાકી તો આજનો દિવસ મારો કેવો ગયો ચલો બતાવું. રોજની જેમ સવારે મેં જીરા પાણી તો પી લીધું હતું અને પછી રેગ્યુલર રૂટીનનું કામ કર્યું. આજ સવારે કંઈ ખાવું તો હતું નહીં, કે નહોતું કંઈ પીવું નવરાત્રીને કારણે. અને પછી હું ને મમ્મી થોડું કંઈક ખરીદી કરવા, રોજનું સવારનું રૂટીન નિપટાવી અને હું ને મમ્મી ગયા શોપિંગ કરવા માટે. શ્રેતને હોસ્ટેલ જવું તો ઓછાળ ને એવું લેવું હતું, તો અહીં ઘરથી નજીકમાં જ એક દુકાન છે, મેં વ્લોગમાં બતાવી હતી એક ઓલું શોપિંગ સાસુ વહુનું શોપિંગ વાળું કંઈક એક વ્લોગ હતો એમાં મારે. તો મારી વહુને લગાડી દીધી કામે કે અમે ઘરે આવીએ ને પાછા ત્યાં સુધીમાં ઘર ચકચકાટ કરી નાખજે, એટલે કચરા પોતા કરવા વર્ગી ગઈ હતી મારી વહુ. હોસ્ટેલ જવું છે, ઉછાળ લઈ આવી. આજે ને સ્કૂલે છેલ્લું પેપર છે, હવે પછી જવાનું નથી સ્કૂલે ભાઈને. ખરીદી કરવા ગયા, કંઈ મળ્યું નહીં. રસ્તામાં એક જગ્યાએ એક્સિડન્ટ થયું, વિડીયો રેકોર્ડિંગ નથી મારાથી, તો એ જોયું હતું ને લાગ્યું હતું ભાઈને બિચારાને સ્કૂટી ને ગાડીનું. ને પછી કંઈ મળ્યું નહીં, આવતા રહ્યા ઘરે. ઘરે આવીને પછી શ્રેત થોડીક વારમાં સ્કૂલેથી આવી ગયો, એટલે મારા દીકરાએ બે એક પ્લેટમાં આજે તો ઢોકળા ખાધા. અને ઢોકળા ખાયા પછી મેં અડદની દાળ ને બાજરાનો રોટલો ને એવું મેનુમાં લખ્યું હતું મેં આજના ટાઈમ ટેબલમાં. બાજરાનો રોટલો તો મને પછી ઈચ્છા નથી, ખાધો નહીં. હમણાં તો શ્રેતને હોસ્ટેલ મોકલવાનો છે, એટલે 22 તારીખે ને જવાનું છે, તો થોડુંક એની ખરીદીમાં તે એમ જ દિવસો જાય છે. રોજ કઈ ખરીદી કરવા જાય એવું થઈ જાય. અને આજે પણ ગયા હતા. આજે તો અમારી રામપિયારી ઊભી રહી ગઈ હતી. જો હું તમને વિડીયો બતાવી દઉં. જમીન વાસણનો ઢગલો મૂકીને પાછા આવી લાવો. क्या प्रॉब्लम हो गई जो हम यहाँ पे रुक गए हैं? बैटरी लो, अभी क्या करेंगे? और ये गाड़ी रुकी भी तो कहाँ पे, पुलिस स्टेशन के साइड में. ને પછી તો દુકાનથી મહેક ને 2-3 જણા સ્ટાફ ને નાયવા, ગાડીને ધક્કો માર્યો, ચાલુ કરી. અને પછી હું ગાડી ચલાવી ઘરે લઈ આવી એને ચાલુ કરી દીધી. પછી ઘરે આવ્યા તો 5 ઉપર થઈ ગયું હતું. મારે વાસણ ઢગલું પડ્યો હતો. મેં કીધું ગોયરો સોડા પી લે પેલા, તો નહીં તો જાસૂદની ચા પીવાની હતી મારે. પણ હવે એ તો ગરમીના તડકાના આવ્યા, ગરમ ગરમ ચા પીવાની ઈચ્છા નથી થતી. મેં કીધું હાલો આજે સોડા પીએ. લીંબુ નીચવા, લીંબુ બહુ મોંઘા છે ને મળતા નથી હો અહીંયા તો. ત્યાં શું ભાવ છે ગુજરાતમાં કે ખરી? ને પછી મીઠું ને મરીને ભૂકો ને બધું નાખીને સોડા બનાવી ઠંડી ઠંડી, એટલે મજા આવી ગયો. ટેહડો પડી ગયો શેરડીનો રસ પીએ ને. કેમ ટેહડો હું કહેતી હોય ને ઘણી વાર શેરડીનો રસ માટે, વાત તો સોડા પીને ટેહડો પડી ગયો મને. અને તમને તો ખબર જ છે મને ઝૂલામાં બેહીને જ ગમે બધું ખાવું પીવું, એટલે હું પાછી આવી ગઈ સોડા લઈને ઝૂલામાં. અને જો પ્લેટફોર્મમાં વાસણે પડ્યા છે જૂટકો. મેં કીધું સોડા પીને ઉઠું. ને હાચું આજો ને તો છે ને, જો નેલ પોલિશ કેવી દેખાય છે. આ નેલ પોલિશ છે ને, મેં શ્રેત કંઈક ખરીદી કરતો હતો, મતલબ એની વસ્તુ કંઈક ગોતતો હતો. તો ફેન્સી સ્ટોર હતો ને, એમાં મેં એની નેલ પોલિશ હતી ને, પછી નેલ પોલિશ કરી લીધી. તો શ્રેત મને કંઈક ત્યાં લઈશ, મેં કીધું ના. તો કે તો શું કામ કરશો? મેં કીધું નખ રંગાઈ જાય. નખ રંગી નહીં લેવી, નેલ પોલિશ તો મેં ના લીધી, કારણ કે આ ટાઈપનો થોડોક અલગ કલર મારી પાસે છે, એટલે મેં ના લીધી. પણ મન થઈ ગયું મેં કરી લીધી. મારે જેવું તમે આવું કોઈ દી કરો નેલ પોલિશ ની, મતલબ ફેન્સી સ્ટોરમાં જઈને નખ રંગીને આવતા રહ્યો, નેલ પોલિશ ના ખરીદો એવું. આમ તો ખબર નહીં આવું કેવું જોઈએ કે વિડીયોમાં, પણ મને એમ થયું કે હવે મારા જેવી જ બેન હોય છે બધી મારી, જરાક હસી મજાક કરીએ. બધાને કહું કે જો મેં આવું કર્યું. નેલ પોલિશ મારી સરસ દેખાય છે કે નહીં તે જોવું. 6-6:30 થયા એટલે મેં કીધું એક્સરસાઇઝ કરી લેતી. એક્સરસાઇઝ કરવા માટે જો મેં આવી રીતે ફટાક કરતું ટી-શર્ટ બદલી લીધું અને એક્સરસાઇઝ કરવા વર્ગી ગઈ. એક્સરસાઇઝ છે ને, જો આમાં બતાવું છું ને, એ મેં મારા સાસુના ફોનમાં ડાઉનલોડ કરીને રાખી છે યુટ્યુબમાંથી. અને એ લિંક મેં છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કાલના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે કરી શકો છો. એટલે આ એક્સરસાઇઝ હું આ બુધવારથી આવતા બુધવાર સુધી કરીશ.
ને હવે તો જેમ જેમ શ્રેયસને સ્કૂલ હોસ્ટેલ જવાનો ટાઈમ નજીક આવે છે એમ તો હવે મને એમ હતું કે વચ્ચે ભણવા તો મોકલો ચારે હિંમત પણ હવે જેમ જેમ ટાઈમ નજીક આવે ને મને થોડુંક આમ થાય કે હોસ્ટેલ હવે જાય મારો દીકરો હોસ્ટેલ હવે જાય ખાલી ખાલી લાગશે ઘરમાં એ ટાઈપનું આવે એમાં પણ થોડુંક અંદરથી રોવા જેવું થાય પણ એની સામે તો રોતી નથી ઠંડ થઈ જાઉં પણ એમ તો હજી ઘરે છે એટલે વાંધો નથી હોસ્ટેલ મૂકીને જે દી આવશે ને તે દી આકરું લાગશે થોડુંક બસ હવે જો કાલ તો એનું પેકિંગ કરું છું અને હા કાલ તો મારે એક ડીઆઈવાય વિડીયો બનાવવો છે કે મારે પેપર સોપ ઘરે બનાવવું છે મારે શ્રેત માટે તો મેં મા દીકરો બે થઈને બનાવશે અમે અખતરો કર્યો હતો નાનકડું પણ સરસ થયો હતો એટલે મેં કીધું આનો એક વિડીયો બનાવવો જોઈએ એમ ઘણા એને કામ આવશે કે ટ્રાવેલિંગમાં જવું હોય તો એ ઘરે તમે બનાવી શકો ઇઝીલી એમ માર્કેટ જવાનો ટાઈમ ના હોય તો કઈ વાર ના લાગે એમાં થઈ જાય ચલો આજે 19મી માર્ચ 2026 ક્રોસ રેડ ક્રોસ માર્કનું નિશાન રેડ ક્રોસ માર્ક કારણ કે આજે પણ મેં સોચ્યું તેવો દિવસ ગયો એટલે અને તમારા લોકોને મને કઈ પૂછવું હોય કે કઈ પણ ક્વેશ્ચન આમ તો હું બધું મારી રીતે મારો અનુભવ શેર કરું છું છતાં પણ કઈ મારાથી રહી જતું હોય તો તમે સવાલ કરજો હું જવાબ આપીશ કોમેન્ટનો અને એવું કઈ સ્પેશિયલ લાગશે કે મારે બધાને કેવું જોઈએ તો હું વિડીયોમાં પણ બતાવીશ બરોબર છે બાકી તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો જય શ્રી કૃષ્ણ ખુદની તબિયત ધ્યાન રાખજો અને પરિવારને બધાને ધ્યાન રાખજો ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ